ચાલો નમસ્કાર બાળકો. ધોરણ 9 પ્રકરણ 7 સજીવોમાં વિવિધતા. આ પ્રકરણમાં આપણે લાસ્ટ વિડીયોની અંદર પંચસૃષ્ટિ વર્ગીકરણ શીખ્યા હતા. પંચસૃષ્ટિ વર્ગીકરણમાં સૃષ્ટિ મોનેરા, સૃષ્ટિ પ્રોટિસ્ટા, સૃષ્ટિ ફૂગ, સૃષ્ટિ વનસ્પતિ અને સૃષ્ટિ પ્રાણી વિશે થોડી ઘણી માહિતીઓ આપણે લીધેલી હતી. એટલે કે એની ડિટેલ માહિતીઓ શીખી લીધા બાદ હવે આપણે આ પાઠમાં એટલે કે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ વિશે શીખવાનું છે. તો મિત્રો વનસ્પતિ સૃષ્ટિની ડિટેલ માહિતી હવે તમે શીખો છો. તો કોઈ પણ સૃષ્ટિ એટલે કે વનસ્પતિ સૃષ્ટિને સમજવી હોય તો એનું વિભાજન કેટલા ભાગોમાં અને કેવી રીતે કરવામાં આવે છે એની પહેલાં સમજૂતી આપણે લેતા. એટલે આપણો પહેલો પ્રશ્ન થશે કે વનસ્પતિ સૃષ્ટિનું વિવિધ સ્તરમાં વર્ગીકરણ કયા ધોરણો પર આધારિત છે. વનસ્પતિ સૃષ્ટિનું વિવિધ સ્તરમાં વર્ગીકરણ કયા ધોરણો પર આધારિત છે. કયા ધોરણો એટલે કયા સ્ટેપ, કયા ટૂંકમાં ચાર્ટ આપણે લઈશું તો વનસ્પતિનું વર્ગીકરણ કયા કયા ભાગોમાં વિભાજિત છે એના વિશે આપણે શીખીશું. પણ પહેલાં એના ધોરણો મતલબ કયા વિભાગોની અંદર આપણે એને વહેંચવામાં આવશે વનસ્પતિ સૃષ્ટિને. તો પહેલું વર્ગીકરણ છે ને મિત્રો વનસ્પતિ દેહની વિભેદિતતા અને અવિભેદિતતા પર આધારિત હશે. હું તમને અહીંયા પહેલાં એક માહિતી આપી દઈશ, બરાબર, અને પછી એના આધારે આપણે આગળ વધવાના છે. બહુ ખાસ કાળજીપૂર્વક. પ્રથમ સ્તરનું વર્ગીકરણ વનસ્પતિ દેહના મુખ્ય ભાગો પૂર્ણ વિકસિત અને વિભેદિત છે કે અવિભેદિત તેના આધારે કરવામાં આવે છે, બરાબર. તો વનસ્પતિ દેહ વિભેદિત કેટલા ભાગોમાં છે, કયા અંગોમાં છે. વિભેદિત એટલે વિભાજન થયેલું. અવિભેદિત છે તો કયા ભાગોમાં અવિભેદિત છે એની સમજૂતી પહેલા વર્ગીકરણનું લેશું. બીજા સ્તરનું વર્ગીકરણ વનસ્પતિમાં પાણી અને અન્ય પદાર્થોના વહન માટે વિશિષ્ટ વાહક પેશીઓ છે કે નહીં. વનસ્પતિ વિશિષ્ટ વાહક પેશીઓ ધરાવે છે કે નહીં એની હાજરીને આધારે થાય છે. મિત્રો ખાસ આનો એક ચાર્ટ આવશે, ચાર્ટની અંદર સમજાશે. પણ અત્યારે હું જે કહેવા માગું છું સમજો. પ્રથમ સ્તરનું વર્ગીકરણ વનસ્પતિ દેહના મુખ્ય ભાગો પૂર્ણ વિકસિત છે કે નહીં, મતલબ વિભેદિત છે કે અવિભેદિત છે એના આધારે કરીશું. બીજા સ્તરનું વર્ગીકરણ વનસ્પતિ દેહમાં પાણી અને અન્ય પદાર્થોના વહન માટે વિશિષ્ટ વાહક પેશીની હાજરી છે કે નહીં. તમને ખબર છે પાણીના વહન માટે જલવાહક પેશી, ખોરાકના વહન માટે અન્ય પદાર્થો એટલે ખોરાકના વહન માટે અન્નવાહક પેશી. આવા વિશિષ્ટ પદાર્થોની હાજરી એટલે કે વિશિષ્ટ પેશીઓની હાજરી છે કે નહીં વનસ્પતિમાં એના આધારે બીજું વર્ગીકરણ કરવામાં આવે છે. ત્રીજું વર્ગીકરણ વનસ્પતિની બીજ ધારણ કરવાની ક્ષમતાને આધારે કરવામાં આવે છે. ત્રીજું વર્ગીકરણ શેના આધારે કરવામાં છે, વનસ્પતિઓમાં બીજ ધારણ કરવાની ક્ષમતા છે કે નહીં એની આધારે કરવામાં આવે. કેટલીક વનસ્પતિઓ બીજ ધારણ કરે છે, કેટલીક વનસ્પતિઓ બીજ ધારણ કરતી નથી, તો એના આધારે વર્ગીકરણ કરવામાં આવે છે. અને ચોથું વર્ગીકરણ બીજ ધારણ કરવાની ક્ષમતા જો એનામાં હોય તો એ બીજ ફળની અંદર વિકાસ પામે છે કે બીજ ફળની બહાર આવરણ ઉપર વિકાસ પામે છે, મતલબ ફળ બને છે કે નથી બનતું. તો ત્યાર પછી બીજ ધારણ કરવાની ક્ષમતા હોય તો બીજ ફળની અંદર વિકાસ પામે છે અથવા ફળના આવરણ વગર વિકાસ પામે છે. એ આધારે વર્ગીકરણ કરવામાં આવે છે. તો બાળકો વનસ્પતિનું વર્ગીકરણ 4 ધોરણોને આધારે થાય છે. પાછું એક વખત કહી દઉં છું, યાદ રાખજો અને અંડરલાઈન પણ કરીને સમજાવું છું, એ પણ ધ્યાન રાખજો. પહેલું વર્ગીકરણ વનસ્પતિ દેહના મુખ્ય ભાગો પૂર્ણ વિકસિત છે, વિભેદિત છે, અવિભેદિત એના આધારે. બીજું વર્ગીકરણ વનસ્પતિમાં પાણી અને અન્ય પદાર્થોના સંવહન માટે વિશિષ્ટ વાહક પેશીઓની હાજરી. પાણી માટે જલવાહક પેશીની હાજરી છે કે નથી. અન્ય પદાર્થો એટલે ખોરાકના વહન માટે અન્નવાહક પેશીની હાજરી છે કે નહીં એના આધારે કરવામાં આવે છે. ત્રીજા સ્તરનું વર્ગીકરણ વનસ્પતિની બીજ ધારણ કરવાની ક્ષમતા છે કે નથી એના આધારે થાય છે. જો બીજ ધારણ કરવાની ક્ષમતા એનામાં હોય તો બીજ એ ફળની અંદર છે કે ફળના આવરણ વગર ખુલ્લા બીજ છે એના આધારે વર્ગીકરણ થાય. 4 ધોરણો. મિત્રો જો 4 ધોરણો તમને સમજાણા હોય ને આના તો હવે તમને
એનો ચાર્ટ સમજાશે. તો આપણો નેક્સ્ટ પ્રશ્ન છે, વનસ્પતિ વર્ગીકરણ દર્શાવતો ચાર્ટ દોરો. વનસ્પતિનું વર્ગીકરણ દર્શાવતો ચાર્ટ દોરવાનો થાય. બરાબર. તો હવે એ ચાર્ટ કેવી રીતે છે એ આપણે અત્યારે હાલમાં શીખવાના છીએ. વનસ્પતિનું વર્ગીકરણની અંદર ચાર્ટમાં વિભેદિત વનસ્પતિ દેહ, અવિભેદિત વનસ્પતિ દેહ, ત્યાંથી આપણે શરૂ કરશું. ચાલો, વનસ્પતિનું વર્ગીકરણ એટલે એમ કહેવાય સૃષ્ટિ વનસ્પતિ. વનસ્પતિનું વર્ગીકરણ લઈએ તો સૃષ્ટિ વનસ્પતિ. સૃષ્ટિ વનસ્પતિના બે ભાગ પડે, ખબર છે ને તમને? ક્યાં બે ભાગ પડે? હમણાં કીધું બે ધોરણો. એના પહેલું કયું કીધું હતું? હા, વનસ્પતિ દેહ અવિભેદિત હોય કે વનસ્પતિ દેહ વિભેદિત હોય. વનસ્પતિ દેહ અવિભેદિત હોય કે વનસ્પતિ દેહ વિભેદિત હોય. જો વનસ્પતિ દેહ અવિભેદિત હોય તો એનો એક વિભાગ રચાય, એ યાદ રાખજો. એના વિશે આપણે શીખવાનું આવશે. એનો જે વિભાગ રચાય છે એ એકાંગી વનસ્પતિ કહેવાય. એનું બીજું નામ થેલોફાઇટા છે. અને એ મૂળ પ્રકાંડ અને પર્ણ ન ધરાવતો હોવાથી એને બીજું એક નામ પણ કહેવાય શુકાયકધારી. શું કહેવાય? શુકાયકધારી. એના 3 નામ તમે સમજી લો. એક તો થેલોફાઇટા, થેલોફાઇટો છે એમની, થેલોફાઇટા. શુકાયકધારી શું કામ કહેવાય? કેમ કે મૂળ પ્રકાંડ પર્ણ ના ધરાવે એટલે શુકાયકધારી. અને એકાંગી વનસ્પતિ સમૂહ તરીકે પણ ઓળખાય. બરાબર. એના ઉદાહરણમાં સ્પાયરોગાયરા નામની લીલ બધી આવે. ઇલોથ્રિક્સ, અલ્વા, કારા, ઘણી લીલ આવે છે. એના નામ તમારે આગળ આવશે. ટૂંકમાં બાળકો, હવે તમારે આ વસ્તુને ડિટેલમાં શીખવાની થાય. કઈ વસ્તુને ડિટેલમાં શીખવાની થશે? હવે તમારે આ થેલોફાઇટા એકાંગી શુકાયકધારી. વનસ્પતિ દેહ અવિભેદિત હોય એનો પહેલો પ્રકાર થેલોફાઇટા શુકાયકધારી એકાંગી સ્પાયરોગાયરા. એનું ઉદાહરણ યુલોથ્રિક્સ, અલ્વા અને કારા. હવે આપણે આગળ વધીએ. વનસ્પતિ દેહ વિભેદિત હોય તો એના પાછા 2 પ્રકાર. વિભેદિત વનસ્પતિ દેહના વાહક પેશી ધરાવે અને વાહક પેશીનો અભાવ. વાહક પેશી ખબર પડી? મેં તમને અગાઉ સમજાવ્યું, જલવાહક કે અનવાહક પેશી. કેટલાક વનસ્પતિ દેહ છે એ જલવાહક અને અનવાહક પેશી ધરાવતા નથી, એનો અભાવ. એટલે અવાહક પેશીધારી કે વાહક પેશી વિહીન એમ પણ બોલાય એને. વાહક પેશી વિહીન, અવાહક પેશીધારી અથવા વાહક પેશીનો અભાવ. અને કેટલાક વનસ્પતિ સમૂહ વાહક પેશી ધરાવે છે. તો ચાલો જોયું તમે, વાહક પેશીનો અભાવ, અવાહક પેશીધારી, વાહક પેશી વિહીન, તો કેટલાક વાહક પેશીની હાજરી. વાહક પેશીનો અભાવ હોય એમાં એક પ્રકાર યાદ રાખજો, દ્વિઅંગી વનસ્પતિ સમૂહ, બ્રાયોફાઇટા તરીકે ઓળખાય. બરાબર. દ્વિઅંગી વનસ્પતિ સમૂહ, મૂળ અને પ્રકાંડ જેવા અંગો હોય, બ્રાયોફાઇટા. એનું ઉદાહરણ છે રિક્સિયા, માર્કેન્સિયા અને મોસ. આપણે એના વિશે ડિટેલ શીખવાના છીએ. આપણે આ બંને બાબતો હવે આ પાઠમાં ડિટેલ શીખવાના હોય. થેલોફાઇટા એકાંગી, પછી આ દ્વિઅંગી. હજુ આગળ ચાર્ટને આગળ વધારીશું. વાહક પેશીની હાજરી. તો વાહક પેશીની હાજરીને આધારે ચાર્ટ પાછો 2 પ્રકારોમાં વર્ગીકૃત થશે. કોને આધારે? વાહક પેશીની હાજરીને આધારે ચાર્ટ પાછો 2 પ્રકારોમાં વર્ગીકૃત થશે કે જે બીજ નિર્માણ ન કરતા હોય અને બીજ નિર્માણ દર્શાવતા હોય. એવો વનસ્પતિ સમૂહ કે જેમાં બીજ નિર્માણ ન થતું હોય અને એવો વનસ્પતિ સમૂહ, ભલે વાહક પેશી તો હવે હોય જ પણ બીજ નિર્માણ ન થતું હોય. બીજ નિર્માણ ન થતું હોય, વાહક પેશી હોય, એવો વનસ્પતિ સમૂહ એટલે ત્રિઅંગી, ટેરિડોફાઇટા. હંસરાજ છાયા ચાહક વનસ્પતિ છે, છાયડામાં જોવા મળે. માર્સેલિયા ઇક્વિસેટમ, હંસરાજ માર્સેલિયા ઇક્વિસેટમ. આપણે એના વિશે ડિટેલ શીખીશું આગળ ઉપર. ત્રિઅંગી. હવે બીજ નિર્માણ કરતા હોય એમાં સપુષ્પી વનસ્પતિ આવે. શું આવે? સપુષ્પી, ફૂલ પણ આપે.
કારણ કે ફૂલ આપે, ફૂલમાં જ પછી બીજનું નિર્માણ થતું હોય. હવે એ બીજ પાછા બે પ્રકારના હોય. બીજ બે પ્રકારના, નગ્ન બીજધારી અને બીજ ફળથી ઢંકાયેલા. સપુષ્પી બે પ્રકારની, નગ્ન બીજધારી, બીજ ફળથી ઢંકાયેલા હોય એવો વનસ્પતિ સમૂહ. નગ્ન બીજધારી હોય ને અનાવૃત બીજધારી કહેવાય. અનાવૃત, જેના ઉપર કોઈ આવરણ નથી, ખુલ્લા બીજ છે, એને અનાવૃત બીજધારી કહેવાય. જેમાં જિમ્નોસ્પર્મ આવે, એનું નામ છે, ઉદાહરણ નામ છે, એનું બીજું નામ છે જિમ્નોસ્પર્મ. જિમ્નો મીન્સ ખુલ્લું, સ્પર્મ એટલે બીજ, ખુલ્લા બીજ. સાયકસ, પાઇનસ, દેવદાર, આ બધા વનસ્પતિ સમૂહ એવા છે જે નગ્ન બીજધારી છે. આપણે આવશે એના વિશે. હવે બીજ ફળમાં ઢંકાયેલા હોય ને એવી આવૃત બીજધારી, એને કહેવાય એન્જિયોસ્પર્મ. જેમાં બીજ ફળથી ઢંકાયેલા છે એ એન્જિયોસ્પર્મ. હવે એન્જિયોસ્પર્મ પાછા બે પ્રકારોમાં વર્ગીકૃત થશે. એટલે આવૃત બીજધારી બે પ્રકારોમાં વર્ગીકૃત થશે. એમાં બે બીજપત્ર હોય, ઓમાં એક જ બીજપત્ર હોય. બીજમાં બે બીજપત્ર હોય, એક જ. બે બીજપત્ર હોય ને આપણે એને દ્વિદળી તરીકે ઓળખીશું. ડાયકોટિલિડોન, ડાયકોટિલિડોન, દાખલા તરીકે સૂર્યમુખી. અને બીજમાં એક જ બીજપત્ર હોય ને એને એક દળી કહેશું, મોનોકોટિલિડોન. ડાયકોટિલિડોન, મોનોકોટિલિડોન. મોનોકોટિલિડોનમાં મકાઈ, ડાયકોટિલિડોનમાં સૂર્યમુખી. તમારે એના વિશે ડિટેલ શીખવાનું છે. મિત્રો, આ તમે જે ચાર્ટ લીધો છે ને એ ચાર્ટ તમે પાછો એક વખત આ વિડીયો પૂરો થાય ને એટલે છેલ્લે જોઈ લેજો. ચાર્ટ જોજો પાછો, તમને બધું સમજાઈ જશે. કેમ કે ચાર્ટ જે કંઈ પણ છે એ બધી ડિટેલ તમે શીખવાના છો. આ છેલ્લું દ્વિદળી ને એક દળી આવ્યું તેના વિશે આપણે ડિટેલ શીખવાના છે. એટલે જે ચાર્ટમાં માહિતી આવતી હોય એ બધી વસ્તુની તમને ઓટોમેટિક ખબર પડી જશે. એટલે આ ઓટોમેટિક તમને એ વસ્તુ ક્લિયર થશે કે હવે આપણે શું શીખવાનું છે. તો એમાં આપણે એવું શીખવાના છે કે વનસ્પતિ દેહ એકાંગી, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત અને આવૃત બીજધારી. મિત્રો, ખરેખર મેં જે તમને ચાર્ટ સમજાવ્યો છે એ ચાર્ટની અંદર તમારે એટલું શીખવાનું આવશે કે વનસ્પતિ દેહ કેટલા ભાગમાં વિભાજિત છે. બરાબર. એમાં આપણે ચાર્ટની અંદર એકાંગી, થેલોફાઇટા, ત્યાંથી આજે અત્યારે આપણે નેક્સ્ટ મુદ્દાની શરૂઆત કરીશું. જો શુકાયક એકાંગી વનસ્પતિઓની માહિતી આપો. એટલે મેં તમને કીધું એકાંગી, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત અને આવૃત બીજધારી એટલી વનસ્પતિઓ શીખવાની. આવૃતમાં છેલ્લે દ્વિદળી અને એક દળી શીખવાનું છે. તો ચલો, એકાંગી કોને કહેવાય? જે વનસ્પતિ દેહ મૂળ, પ્રકાંડ અને પર્ણમાં વિભેદિત થયેલો નથી. નથી મૂળ ધરાવતું, નથી પ્રકાંડ ધરાવતું, નથી પર્ણ ધરાવતું. તો તમને એમ થાય એવો કોઈ વનસ્પતિ સમૂહ ખરો કે જે મૂળ, પ્રકાંડ, પર્ણ ન ધરાવે? હા, લીલ, શેવાળ તમે જેને કહો છો એ ખરેખર શું છે? એ ક્યાં મૂળ, પ્રકાંડ અને પર્ણ ધરાવે છે? એટલે મૂળ, પ્રકાંડ અને પર્ણમાં વિભેદિત નથી જે દેહ રચના, બરાબર, એ દેહ રચના માટે એવું કહી શકાય કે તે વિભેદિત નથી, બરાબર, વિભેદન પામેલો નથી. એમાં શ્રમ વિભાજન જોવા મળતું નથી. એવી વનસ્પતિઓને શુકાયક પણ કહેવાય. શું કહે? શુકાયક. શુકાયક એટલે શું? જે વનસ્પતિ સમૂહ મૂળ, પ્રકાંડ અને પર્ણ ધરાવતો નથી એને બીજું નામ કહેવાય. શું કહેવાય? શુકાયક. બરાબર. હાલ, શુકાયક વનસ્પતિને સામાન્ય રીતે લીલ કહેવાય છે અને તે મીઠા કે ખારા પાણીમાં જોવા મળે છે. નીચે બે મુદ્દા આપ્યા જ છે એના. ક્યાં જોવા મળે છે? તો કે મીઠા કે ખારા પાણીમાં જોવા મળે છે. એના ઉદાહરણ કયા છે? બરાબર. તો આપણે એના ઉદાહરણ આપી શકીએ. મેં હમણાં તમને કીધું હતું યુલોથ્રિક્સ અલ્વાકારા, બરાબર, પછી ક્લેડોફોરા અને સ્પાઇરોગાયરા. ક્લેડોફોરા અને સ્પાઇરોગાયરા એના શું છે? ઉદાહરણ છે. તો ચાલો પહેલો મુદ્દો, પહેલી ટૂંકનોંધ પૂરી એકાંગીની. સિમ્પલ. જે વનસ્પતિ દેહ મૂળ, પ્રકાંડ અને પર્ણમાં વિભાજન પામેલો નથી, શ્રમ વિભાજન જોવા મળતું નથી. શ્રમ વિભાજન એટલે નથી એનામાં ચોક્કસ પેશીઓની રચના, નથી અંગની રચના, તો પછી શ્રમ વિભાજન ના જ હોય. કાર્યને અનુરૂપ વહેંચણી ના હોય ને એને શ્રમ વિભાજનનો અભાવ કહેવાય.
હાલો, હવે આવી વનસ્પતિઓ શુકાયક વનસ્પતિઓ કહેવાય. શુકાયક વનસ્પતિઓ લીલ કહેવાય. મીઠા કે ખારા પાણીમાં જોવા મળે છે. તમને એની હું અહીંયા આકૃતિ બતાવું છું, ફોટો બતાવું છું. આ છે યુલોથ્રિક્સ છે, બરાબર. એવી રીતે અલ્વા, બરાબર. આ બધી વનસ્પતિઓ આપણી આસપાસમાં સામાન્ય સંજોગોમાં જોવા મળતી હોય છે. પછી છે કારા, આમ શેવાળ જ છે એક જાતના બાળક, બીજું કાંઈ નથી. આ લીલ કે શેવાળ જ છે. અલ્વા ને કારા ને પછી મેં તમને કીધું હતું એક નામ ક્લેડોફોરા, બરાબર. આ ક્લેડોફોરા છે. અને સૌથી વધારે પ્રચલિત સ્પાઇરોગાયરા નામની લીલ છે, જે કોષ કેન્દ્ર પણ ધરાવે છે, કોષ રસ ધરાવે, કોષ દિવાલ. તો એ આમ તો બીજી બધી વનસ્પતિઓ કોષ દિવાલ તો ધરાવે જ છે, પણ આ નજીકથી આકૃતિ લીધેલી સ્પાઇરોગાયરાની. તો જે મેં તમને ઉદાહરણ આપ્યા હતા એ બધાના ફોટોચિત્ર અહીંયા આપેલા છે. તો અહીંયા આપણે એકાંગી વનસ્પતિ સમૂહ પૂરો થાય. મેં તમને એની માહિતી આપી, ફરીથી કહી દઉં. એકાંગી વનસ્પતિ સમૂહ મૂળ પ્રકાંડ પર્ણમાં વિભેદિત નથી એવો વનસ્પતિ સમૂહ એટલે એકાંગી વનસ્પતિ સમૂહ. એ સામાન્ય રીતે લીલ કહેવાય. મીઠા અને ખારા પાણીમાં જોવા મળે છે. ચાલો બાળકો, હવે તમે જોશો દ્વિઅંગી વનસ્પતિ સમૂહ. હવે આપણે કયા વનસ્પતિ સમૂહ વિશે શીખીશું? દ્વિઅંગી. તો ટૂંક નોંધ લખો, દ્વિઅંગી વનસ્પતિઓ. તો દ્વિઅંગી બે અંગ ધરાવે, પ્રકાંડ અને પર્ણ જેવી રચનાઓમાં વિભેદિત થાય એને દ્વિઅંગી કહેવાય. મૂળ ના ધરાવે, હા, મૂળ જેવા અંગો ધરાવે એને મૂલાંગો કહેવાય. મૂળ જેવા અંગો ધરાવે, મૂળ અંગો, મૂલાંગો કહેવાય. અને મિત્રો એક ખાસ બાબત દ્વિઅંગીની તમને કહી દઉં, ખાસ બાબત કહી દઉં કે આ દ્વિઅંગી વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવી છે. વનસ્પતિ સૃષ્ટિના શું છે? ઉભયજીવી છે. ઉભયજીવી એટલે શું? પ્રાણી સૃષ્ટિનું ઉભયજીવી કોણ? તો કે દેડકો. દેડકો છે ને પ્રાણી સૃષ્ટિનું ઉભયજીવી છે. એ પાણીમાં જોવા મળે, પાણીમાં રહી શકે, જમીન ઉપર રહી શકે, એટલે એને પ્રાણી સૃષ્ટિનું ઉભયજીવી કહેવાય દેડકાને. એમ દ્વિઅંગી છે ને એ પાણીમાં પણ રહી શકે અને જમીન ઉપર રહી શકે છે, એટલે એને વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવી કહેવાય છે. મિત્રો યાદ રાખજો. અને મેં કીધું એમ વનસ્પતિ દેહ પ્રકાંડ અને પર્ણ જેવી રચનામાં વિભાજિત થાય એટલે એને દ્વિઅંગી કહેવાય. એ મૂળ ધરાવતો નથી, વનસ્પતિ દેહ મૂળ ધરાવતો નથી, પણ મૂળ જેવા ભાગો ધરાવે એટલે એને મૂલાંગો કહેવાય. લખ્યું નથી, લખી નાખજો. વનસ્પતિ દેહ મૂળ ધરાવતો નથી, મૂળ જેવા ભાગો ધરાવે જેને મૂલાંગો કહેવાય, એવું લખવું લખી નાખજો. હવે એક છેલ્લી વાત, દ્વિઅંગી વનસ્પતિ સમૂહ એવો છે કે જેમાં વનસ્પતિઓમાં એક ભાગમાંથી બીજા ભાગ સુધી પાણી અને અન્ય દ્રવ્યોના વહન માટે વાહક પેશીઓ હોતી નથી. પાણી અને અન્ય દ્રવ્યોના વહન માટે કોઈ ચોક્કસ વાહક પેશી હોતી નથી, એટલે કે જલવાહક કે અનવાહક પેશીઓનો અભાવ જોવા મળે છે. આ વનસ્પતિઓમાં એક ભાગથી બીજા ભાગ સુધી પાણી અને અન્ય દ્રવ્યોના વહન કરવા માટે વિશિષ્ટ સંરચના એટલે કે વાહક પેશી જોવા મળતી નથી, એટલે એવી વનસ્પતિને દ્વિઅંગી કહેવાય. એના ઉદાહરણ રિક્સિયા, માર્કેન્સિયા અને મોસ. એની હું અહીં આકૃતિ સાથે વાત કરું છું. જુઓ, રિક્સિયા, માર્કેન્સિયા, ફ્યુનારિયા. ફ્યુનારિયાનું બીજું નામ મોસ છે. મોસ, ફ્યુનારિયા, થોડાક નારિયા એમ નહીં, ફ્યુનારિયા, બરાબર. આમાં આમ તો તમને જે ભાઈ આ રિક્સિયા, માર્કેન્સિયા, મોસ તમે જોયા, આમ તો બીજી કાંઈ ખબર ના પડે. આવા વનસ્પતિ સમૂહ તમે જોઈ લ્યો, એમાં મૂળ નથી, પ્રકાંડ પર્ણ દેખાય છે તમને, એકદમ એક જકડાયેલા મૂળ ન હોય. હા, મૂળ જેવા અંગો આપણે મૂલાંગો કહેવાય. ફરીથી ફટાફટાની માહિતી, દ્વિઅંગી વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવી કહેવાય છે. વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવી કહેવાય, આ ખાસ યાદ રાખો. એનો દેહ પ્રકાંડ અને પર્ણ જેવી રચનામાં વિભેદિત હોય એટલે એને દ્વિઅંગી કહેવાય. મૂળ ધરાવતો નથી અને વાહક પેશી જોવા મળતી નથી. 4 મુદ્દાનો કાર્યક્રમ છે, કાંઈ નથી, ઇઝીલી આવડી જાય. હાલો, હવે દ્વિઅંગી પછી વનસ્પતિ સમૂહ આપણે શીખી શકીએ. ત્રિઅંગી વનસ્પતિ સમૂહ. એકાંગી મૂળ પ્રકાંડ પર્ણ ન ધરાવે, દ્વિઅંગી પ્રકાંડ અને પર્ણ ધરાવે, મૂળ ના ધરાવે. ત્રિઅંગી મૂળ, પ્રકાંડ અને પર્ણ બધુંય ધરાવે. ત્રિઅંગી વનસ્પતિ મૂળ, પ્રકાંડ, પર્ણમાં વિભેદિત દેહ હોય
અને પ્લસમાં લટકાનું, આપણે કહીએ ને લટકાનું વધારાનું એક મુદ્દો વધારાનો કે પાણી અને અન્ય દ્રવ્યોના વહન માટે વાહક પેશી ધરાવે. ચાલો એના લક્ષણો ફટાફટ જોઈ લઈએ. વનસ્પતિ શરીર મૂળ પ્રકાંડ અને પર્ણમાં વિભેદન પામેલો હોય છે. વનસ્પતિ દેહ મૂળ પ્રકાંડ પર્ણમાં વિભેદિત થયેલો હોય અને દેહ રચના માટે એક ભાગમાંથી બીજા ભાગ સુધી પાણી અને દ્રવ્યોનું વહન કરવા માટે વાહક પેશીની હાજરી હોય છે. વાહક પેશીઓ ધરાવે છે. એમાં હંસરાજ ઇક્વિશિટમ એનું બીજું નામ હંસરાજ બીજું એક છે ઇક્વિસેટમ હોર્સટેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. હોસ્ટેલની હોર્સટેલ એના ઉદાહરણ છે. અહીંયા તમને બાજુમાં એની આકૃતિ દ્વારા આપણે એના ઉદાહરણોને સમજીશું. બરાબર, જુઓ માર્સેલિયા, હંસરાજ અને ઇક્વિસેટમ એના ઉદાહરણ છે. હંસરાજ તમને આકૃતિમાં બતાવેલું છે. મૂળ, પ્રકાંડ અને પર્ણ, ડાળી, ડાળખા બધું ધરાવે છે. માર્સેલિયા બાજુમાં તમને બતાવી દઉં છું એનો ફોટો. સોરી મિત્રો, વચ્ચે ડિસ્ટર્બન્સ થયું. અહીંયા માર્સેલિયાનો ફોટો છે એ તમે જોઈ શકો છો. માર્સેલિયા એટલે કે દ્વિઅંગી, પછી ત્રિઅંગી વનસ્પતિ સમૂહ છે. હંસરાજ અને ઇક્વિસેટમ હોર્સટેલ એની આકૃતિ નથી આપી. બરાબર, ચલો હવે ત્યારબાદ વનસ્પતિ સમૂહમાં આગળ વધીશું. કેમ કે અપુષ્પી અને સપુષ્પી અત્યાર સુધી તમે જે વનસ્પતિ સમૂહો શીખ્યા, એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી, મિત્રો સમજો ખાસ, એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી એ બધા અપુષ્પી છે. એટલે ભેગું જ લઈ લીધું છે અહીંયા. બરાબર, એ બધા વનસ્પતિ સમૂહ કેવા છે? અપુષ્પી, જે ફૂલ આપતા નથી. જો અહીંયા તમને એની માહિતી આપી દીધી કે સુકાયક એટલે કે થેલોફાઇટા એટલે કે એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી એ બધા અપુષ્પી છે. ક્રિપ્ટોગેમ એનું બીજું નામ છે, ક્રિપ્ટોગેમ પણ કહેવાય. બરાબર, ટૂંકમાં જે પુષ્પ આપતા નથી. તમે લીલ શેવાળ પેલું એકાંગી જોયું, હવે એમાં ક્યાંય ફૂલ જોયા? તમે દ્વિઅંગી જોયું, રિક્સિયા, માર્કેન્સિયા અને મોસ ફૂલ જોયા તો કે નહીં? તમે ત્રિઅંગી જોયું, હંસરાજ ઉપર ફોટોચિત્ર જોયું, પણ ફૂલ આવતા નથી. બરાબર, એટલે અપુષ્પી કહેવાય. બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા પણ એનામાં હોતી નથી. અપુષ્પીનું બીજો ગુણધર્મ બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા હોતી નથી. તેથી તેને બીજ રહિત વહન વનસ્પતિ સમૂહ પણ કહેવાય, બીજવિહીન. અને આ વનસ્પતિઓ નગ્ન ભ્રૂણ એટલે એક પ્રકારે બીજ જેવા અંગો, એને બીજાણુ કહેવાય. અને એ બીજાણુ ખુલ્લા હોય એટલે એને નગ્ન ભ્રૂણધારી વનસ્પતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને છેલ્લી વાત, એના પ્રજનન અંગ અપ્રત્યક્ષ એટલે આપણને દેખાતા નથી. અપ્રત્યક્ષ હોય એટલે એને અપ્રત્યક્ષ પ્રજનન અંગોવાળી વનસ્પતિ પણ કહેવાય. ચાલો, અપુષ્પીની 4 લાક્ષણિકતાઓ મગજમાં બાંધી લ્યો. બરાબર, કે આ વનસ્પતિ સમૂહો છે એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી, આ બધી અવનસ્પતિ સમૂહો છે. આ પહેલી વાત, એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી. બીજું, એ બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવતી નથી એટલે બીજ રહિત વનસ્પતિ સમૂહ કહેવાય. અને બીજ જેવા અંગોને બીજાણુ કહેવાય, ત્રીજું. એટલે નગ્ન ભ્રૂણધારી વનસ્પતિ કહેવાય, ત્રીજું. અને ચોથું, એના પ્રજનન અંગો છે અપ્રત્યક્ષ છે. તમને ખબર છે વનસ્પતિના પ્રજનન અંગો કયા છે? પ્રજનન અંગો પુષ્પમાં હોય પુકેસર અને સ્ત્રીકેસર, એના પ્રજનન અંગો છે. પણ આ એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી જે તમે ત્રણેય શીખ્યા ને, એના પ્રજનન અંગો છે અપ્રત્યક્ષ હોય, દેખાતા ના હોય. એટલે અપ્રત્યક્ષ પ્રજનન અંગોવાળી વનસ્પતિ કહેવાય. પુકેસર, સ્ત્રીકેસર દેખાતા નથી. ચલો હવે શીખીશું સપુષ્પી વનસ્પતિ સમૂહ. બરાબર, જે વનસ્પતિ સમૂહો પુષ્પ આપે છે, પૂર્ણ સ્વરૂપે વિકસિત છે, વિભેદન પામેલી હોય, પ્રજનન ક્રિયા દર્શાવે, પુકેસર, સ્ત્રીકેસર ધરાવે, બીજ નિર્માણ કરે, એને સપુષ્પી કહેવાય. કેટલી કીધી મેં? પ્રજનન પેશી પૂર્ણ વિકસિત હોય, વિભેદન પામેલી હોય, પ્રજનન ક્રિયા પછી બીજ નિર્માણ કરે, એને સપુષ્પી વનસ્પતિ કહે છે.
એ બીજની અંદર ભ્રૂણ એટલે કે ગર્ભ સુરક્ષિત હોય તેમજ સંચિત ખોરાક હોય. ફળ સ્વરૂપે ખોરાકનું સંચય પણ કરે અને ખોરાકના અંકુરણ સમયે એનો ઉપયોગ કરી ભ્રૂણ પ્રાથમિક વિકાસ પામે છે. ભ્રૂણ વિકાસ પામે, બીજ બને, બીજ પછી ફળ બને, ખોરાકનું નિર્માણ કરે. આવી વનસ્પતિને સપુષ્પી કહેવાય. ફરીથી એટલું સમજી લ્યો, જે વનસ્પતિઓ પૂર્ણ સ્વરૂપે વિકાસ પામેલી હોય, એની પ્રજનન પેશીઓ છે એ પૂર્ણ સ્વરૂપે વિકાસ પામેલી હોય. મેં તમને કીધું પુંકેસર કે સ્ત્રીકેસર ધરાવતી હોય, વિભેદન પામેલી હોય અને પ્રજનન ક્રિયામાં બીજ નિર્માણ થતું હોય, એને સપુષ્પી કહેવાય. બીજની અંદર ભ્રૂણ સુરક્ષિત રહેતો હોય, ખોરાકનો સંચય કરતા હોય અને અંકુરણ સમયે એ ખોરાકનો ઉપયોગ કરી અને ભ્રૂણ એ પ્રાથમિક વિકાસ પામતું હોય. જ્યારે એનું અંકુરણ થાય ત્યારે એમાં ભ્રૂણનો પ્રાથમિક વિકાસ થતો હોય. આવી વનસ્પતિને સપુષ્પી કહેવાય. આવી વનસ્પતિઓમાં પાછી બીજની અવસ્થાને આધારે 2 પ્રકારોમાં વર્ગીકરણ કરવામાં આવશે. આવી વનસ્પતિમાં બીજની અવસ્થાને આધારે સપુષ્પી વનસ્પતિઓ 2 ભાગમાં વિભાજિત થાય. અનાવૃત બીજધારી, જેના બીજને ફરતે આવરણ નથી, નગ્ન બીજ છે, ખુલ્લા બીજ છે, બીજને ફરતે ફળનું આવરણ હોતું નથી, એ અનાવૃત બીજધારી કહેવાય. જિમ્નોસ્પર્મ, આપણે જિમ્નોસ્પર્મનો મિનિંગ સમજીશું નેક્સ્ટ મુદ્દાની અંદર. જિમ્નો એટલે નગ્ન, ખુલ્લા, અને સ્પર્મ એટલે બીજ, એટલે જિમ્નોસ્પર્મ. બરાબર. અનાવૃત બીજધારી અને પછી આવૃત બીજધારી, જે વનસ્પતિઓમાં બીજની ફરતે આવરણ છે, ફળની અંદર બીજ ઉત્પન્ન થતું હોય, ફળની અંદર બીજ ઉત્પન્ન કરતી હોય એવી વનસ્પતિને આવૃત બીજધારી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવશે. એનું નામ છે એન્જિયોસ્પર્મ. એન્જિયોસ્પર્મ પણ કહેવામાં આવે છે કે જે ફળની અંદર બીજ ટૂંકમાં સુરક્ષિત હોય એટલે એને એન્જિયોસ્પર્મ કહેવાય. હવે આપણે શીખીશું, ચાલો, અનાવૃત બીજધારીને જિમ્નોસ્પર્મ શું કામ કહેવાય? એ ગ્રીક ભાષાનો શબ્દ છે. આ વનસ્પતિઓ કેવી હોય એના ઉદાહરણ લખો. તો અનાવૃત બીજધારી ગ્રીક ભાષામાં જિમ્નોસ્પર્મ એવો શબ્દ છે. જિમ્નોનો અર્થ નગ્ન અને સ્પર્મ એટલે બીજ. આ વનસ્પતિઓ નગ્ન બીજ ધરાવતી હોવાથી એને અનાવૃત બીજધારી કહેવાય. આ વનસ્પતિઓ નગ્ન બીજ ધરાવતી હોવાથી અનાવૃત બીજધારી પણ કહેવાય છે. આ વનસ્પતિઓ બહુવર્ષાયુ હોય. બહુવર્ષાયુ એટલે ઝાઝા વર્ષો સુધી જીવી શકે. સદાબહાર હોય. સદાબહાર એટલે કોઈ પણ ઋતુમાં જોવા મળે, એને સદાબહાર કહેવાય. કાષ્ઠીય હોય, એનું પ્રકાંડ છે કડક કઠણ હોય એટલે એને કાષ્ઠીય કહેવાય. સાયકસ અને પાઇનસ એના ઉદાહરણ છે. જો નીચે આકૃતિમાં બતાવેલી છે, સાયકસ અને પાઇનસ. તો ફરીથી બાળકો, અનાવૃત કોને કહેવાય? જિમ્નોસ્પર્મ, જેના બીજ ખુલ્લા છે. જિમ્નોનો અર્થ થાય નગ્ન અને સ્પર્મ એટલે બીજ. નગ્ન બીજધારી વનસ્પતિ, અનાવૃત, બીજને ફરતે કોઈ આવરણ નથી. આ વનસ્પતિઓ બહુવર્ષાયુ, ઝાઝા વર્ષો સુધી જીવે, સદાબહાર, કોઈ પણ સિઝનમાં જોવા મળે, કાષ્ઠીય હોય, પ્રકાંડ કઠણ હોય એટલે એને કાષ્ઠીય કહેવાય છે. બરાબર. તો હવે આપણે અનાવૃત બાદ છે આવૃત બીજધારી લઈશું. આ નીચે તમને સૂર્યમુખી અને મકાઈ દેખાય છે, એ આવૃત બીજધારી વનસ્પતિ છે. મિત્રો, અનાવૃત બીજધારી મૂળ પ્રકાંડ પર્ણ ધરાવતી હોય, વાહક પેશીઓ ધરાવતી હોય, બીજ ધરાવતી હોય, ફળ ધરાવતી હોય, પણ ફળનું આવરણ છે, બીજની ફરતે ફળનું આવરણ, ટૂંકમાં બીજ ખુલ્લા હોય એટલે ફળનું આવરણ રચાયેલું ના હોય. હવે આવૃત બીજધારી વનસ્પતિ કે જે આવૃત બીજધારી બીજ ફળની અંદર ઢંકાયેલા હોય, બીજની ફરતે ફળનું આવરણ હોય, એના બીજ બીજાશયમાં વિકસેલા હોય, બીજાશય ફળમાં રૂપાંતર પામેલું હોય, બીજાશય ફળમાં રૂપાંતર, ખોરાકનો સંગ્રહ બીજપત્ર અથવા ભ્રૂણકોષમાં થયેલો હોય,
આ છે ને આકૃતિની અંદર ખોરાકનો તમને દર્શાવેલી વનસ્પતિ ખોરાકનો સંગ્રહ બીજ કોષોમાં થાય, બીજપત્રોમાં થાય. તમને એમ થાય બીજપત્ર એટલે શું? તો બીજપત્રની સંખ્યાને આધારે વનસ્પતિના બે પ્રકારો પડે. આવૃત બીજધારી વનસ્પતિ હોય ને એમાં બીજપત્રની સંખ્યાને આધારે બે પ્રકારો પડે. બરાબર, જ્યાં ફલન થતું હોય ને વનસ્પતિમાં ત્યાં બીજપત્ર રચાતું હોય છે. બીજપત્રમાં બે બીજપત્ર ધરાવે ને એને દ્વિદળી કહેવાય. દ્વિદળી વનસ્પતિ, એમાં સૂર્યમુખી આવે. અને એક જ બીજપત્ર ધરાવે ને એને શું કહેવાય? એકદળી કહેવાય. દ્વિદળી અને એકદળી એમ એના પેટા પ્રકારોની અંદર વર્ગીકરણ કરી શકાય. ફરીથી કહી દઉં, જે બે બીજપત્ર ધરાવે એને શું કહેવાય છે? દ્વિદળી વનસ્પતિ સમૂહ કહેવાય. અને એક બીજપત્ર ધરાવે એને શું કહેવાય છે? એકદળી. તમે ચાર્ટ શીખાતા, તમને બધાને ખબર હશે દ્વિદળીને શું કહેવાય છે? બીજું નામ ચાર્ટની અંદર આપણે આપ્યું હતું, ડાયકોટિલિડોન. ડાયકોટિલિડોન. એકદળીને શું કહેવાય છે? એક જ બીજપત્ર ધરાવતું હોય એટલે મોનોકોટિલિડોન. આપણે એનું નામ એકદળીની અંદર મકાય. તો દ્વિદળી અને એકદળી વચ્ચે પણ ડિફરન્સ હોય છે. તો હવે નેક્સ્ટ આવતા એટલે કે નેક્સ્ટ 11-12 સાયન્સની અંદર તમે જે આવતા ધોરણોની અંદર આ દ્વિદળી અને એકદળીના તફાવતને પણ તમે શીખશો, એની પણ તમે ડિટેલ માહિતી મેળવશો. તો મિત્રો, કહેવાનો મારો મતલબ વનસ્પતિ વર્ગીકરણ આ ટોપિક સાથે પૂરું થાય. ત્યારબાદ પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર નેક્સ્ટ મુદ્દામાં શીખીશું.